નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તાજેતરમાં જ લેવાયેલ એસટીઆઈની જે મેઇન પરીક્ષા છે એમાં જે ઇંગ્લિશનું પેપર છે એના જે ગ્રામરના જે પ્રશ્નો છે એનો સોલ્યુશન આજે આપણે જોઈશું. વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો એટલે એમાં કયા મુદ્દા છે વ્યાકરણને લગતા એ મુદ્દા પણ તમને સમજાશે. જોઈએ હવે આપણે વિગતો જોઈએ. હા, આર્ટ ઇઝ પરહેપ્સ ગેપ ઓનલી હોપ ઓફ શ્યોરિટી ઇન ગેપ વર્લ્ડ destined and determined to change. તમારે આર્ટિકલ્સ મૂકવાના છે, રાઈટ? કેટલીક હિન્ટ્સ એમાં આપેલી હોય છે, રાઈટ? તો ઓનલી છે એની સાથે આપણે ધ આર્ટિકલ આવે છે, ધી ઓનલી, કારણ કે એકમાત્ર એટલે કે કોઈ નિશ્ચિતની વાત છે. અને વર્લ્ડ છે એની સાથે પણ અહીંયા ધ આર્ટિકલ આવશે, રાઈટ? તો અહીંયા સાચો જવાબ છે એ બી છે, બંનેમાં ધ આર્ટિકલ આવશે. જોઈએ બીજો સવાલ. મેક મી ગેપ મોર્ટલ આઈ વોન્ટ ટુ ડાય ગેપ ઓર્ડિનરી ડેથ. અહીંયા પણ તમારે આર્ટિકલ મૂકવાના છે. આર્ટિકલ્સ વિશે મિત્રો ધ્યાનમાં રાખો કે એ ડિટર્મિનસ છે અને નામની સાથે એ જોડાયેલા છે, રાઈટ? એટલે નામ હોય ત્યાં આવે, વિશેષણ હોય ત્યાં ન આવે. મેક મી મોર્ટલ તો આ એડજેક્ટિવ છે, રાઈટ? એ વિશેષણ છે એટલે એની આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં, રાઈટ? આઈ વોન્ટ ટુ ડાય, હા, ડેથની આગળ પણ આર્ટિકલ નહીં આવે, પણ અહીંયા એની વિશેષતા ઓર્ડિનરી, તો એન ઓર્ડિનરી ડેથ, એટલે અહીંયા સાચો જે જવાબ છે એ આવશે, રાઈટ? જોઈએ એના પછીનો મુદ્દો. મેડનેસ ગેપ લોનલી ડાયલોગ વેર વી ગીવ અવરસેલ્વ્સ ગેપ આન્સર્સ વી વોન્ટ. અહીંયા ડાયલોગ પણ એ કેવો છે? લોનલી ડાયલોગ, એક ડાયલોગની અહીંયા વાત છે. વેર વી ગીવ અવરસેલ્વ્સ આન્સર, જવાબો. કયા જવાબો? વી વોન્ટ, જે આપણે જોઈએ છે તે, એટલે કે અહીંયા ધ આવશે, રાઈટ? એટલે આ સાચો વિકલ્પ થશે એ. જોઈએ એના પછીનો મુદ્દો. હા મિત્રો, અહીંયા જે ક્વેશ્ચન છે એ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ અંગેનો છે અને ધેર પછી અહીંયા ક્રિયાપદ જો મૂકવાનું થાય તો અહીંયા ક્રિયાપદ પછી જે વિગતો આપેલી હોય છે એના પ્રમાણે આવે છે. ધેર ગેપ અ ટેબલ, અ ટેપ રેકોર્ડર એન્ડ અ માઇક્રોફોન. મિત્રો આ બધી વસ્તુઓ અહીંયા આપેલી છે એટલે બહુવચન થશે, એટલે અહીંયા જે જવાબ છે એ બી આવશે. ધેર આર, હવે તમે એ જોઈને એક વચન મૂકવા લલચાવો પણ સાચો જવાબ એ અહીંયા બહુવચનનું ક્રિયાપદ આવશે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, કોન્કોર્ડ ઇઝ વન ઓફ ધ ટોપિક્સ. મિત્રો જે કોન્કોર્ડ એટલે કે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, આ જે ટોપિક છે એ કોન્કોર્ડને લગતો જ છે કે કર્તાની સાથે કયું ક્રિયાપદ આવે તે. કોન્કોર્ડ ઇઝ વન ઓફ ધ ટોપિક્સ ઇન ગ્રામર ધેટ ઓલવેઝ ગેપ મી. ક્રિયાપદો અહીંયા તમારે મૂકવાના છે. પહેલી વસ્તુ તો તમે જુઓ કે કેન આપ્યું છે, પછી એના પછી મૂળ રૂપ આવે એટલે એ આવશે નહીં. કન્ફ્યુઝિંગ, તો અહીંયા આ પણ નહીં આવે કારણ કે એની આગળ તમારે ટુ બીનું રૂપ મૂકવાનું છે. હવે સવાલ છે, અહીંયા બે ઓપ્શન છે તો બેમાંથી શું આવશે? કોન્કોર્ડનો અહીંયા નિયમ એ છે કે જ્યારે રિલેટિવ પ્રોનાઉન ધેટ આપેલ હોય તો ક્રિયાપદ એની આગળના જે શબ્દો છે તે ટોપિક્સ ઇન ધ
ગ્રામર. એટલે આ પ્લુરલ છે, બહુવચન છે. એટલે અહીંયા ક્રિયાપદ છે એ એકવચનનું નહીં પણ બહુવચનનું આવશે. કન્ફ્યુઝ, આ સાચો જવાબ આવશે. આ ત્રીજો પુરુષ એકવચન છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, all her friends had deceived her. She resolved to believe none. Change into single simple sentence. તમારે અહીંયા સિમ્પલ સેન્ટેન્સ બનાવવાનું છે. પહેલાં તો તમને ખબર પડવી જોઈએ કે સિમ્પલ સેન્ટેન્સ એટલે શું. તો આ જે સિમ્પલ સેન્ટેન્સ છે એમાં એક જ માત્ર ફાઇનાઇટ વર્બ હોય એને સિંગલ સેન્ટેન્સ, અથવા તો એક સબ્જેક્ટ હોય અને એક પ્રેડિકેટ હોય એને સિમ્પલ સેન્ટેન્સ કહેવાય. તો એના માટે ફ્રેઝનો ઉપયોગ થશે. હવે જો ઓલ હર ફ્રેન્ડ્સ હેડ ડિસીવ્ડ હર, એને છેતર્યા હતા. તો પહેલાં તો એનું અહીંયા આપણે શોર્ટમાં કરવા માટે, જોડવા માટે, તો હેવિંગ બીન ડિસીવ્ડ બાય ઓલ હર ફ્રેન્ડ્સ, પછી એક કોમા આવશે, શી રિઝોલ્વ ટુ બિલીવ નન. તો આ જે વિકલ્પ છે બી એ સાચો છે. જોઈએ એના પછી. ડેસ્પરેશન ટર્ન હિમ ગેપ અ પેસિફિસ્ટ, ગેપ એન્ડ એક્સ્ટ્રીમિસ્ટ. એટલે એકમાંથી બીજામાં રૂપાંતર થાય ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે જ્યારે રૂપાંતર થતું હોય ત્યારે પાછળ ઇન્ટુ આવે છે. હી હેઝ ટર્ન ઇન્ટુ અ ટ્રેટર, તો ઇન્ટુ. એટલે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે આ જે છે એ તો આવશે નહીં, એ બંને છે એ આવશે નહીં. આ પણ નહીં, એટલે કે પેસિફિસ્ટ તરફથી એક્સ્ટ્રીમિસ્ટ. તો સાચો જવાબ છે એ સી, કે શાંત પ્રિય તરફથી અથવા શાંત માનસિકતાવાળા તરફથી એ ઉગ્ર બની ગયો, ફેરવાઈ ગયો. એટલે આ એનો સાચો જવાબ છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, ઓનલી ગેપ ડેથ કુડ હી ફાઇન્ડ રેમિશન, ગેપ હિઝ સિન્સ. મિત્રો આ જે વાક્ય છે એમાં બાઇબલનો રેફરન્સ છે, ઈસુ ખ્રિસ્તનો એમાં રેફરન્સ છે. સિન્સ એટલે પાપ, અને રેમિશન ઓફ માંથી છુટકારો. એટલે કે અહીંયા રેમિશન પછી ઓફ આવે છે. પાપમાંથી છુટકારો ક્યારે મળે? મૃત્યુથી જ મળશે. પાપમાંથી તમે બલિદાન આપો ઈસુ ખ્રિસ્તની જેમ, કે તમે બલિદાન આપો તો જ પાપમાંથી છુટકારો થશે. એટલે એ ઓનલી છે તો અહીંયા થ્રુ પણ આવી શકે, ઓનલી થ્રુ ડેથ, રાઈટ. એટલે આ વસ્તુ. હા, હવે બીજી વસ્તુ જોઈએ કે પાછળ ઓફ છે એટલે આ બે નહીં આવે, આ બેમાંથી એક નીકળી જશે. ઓનલી ઇન ડેથ નહીં, મોતમાં છુટકારો નહીં, પણ બાય ડેથ, કે તમે જે અથવા ફ્રોમ ડેથ, કારણ કે આ તો આવશે નહીં. એટલે બે વિકલ્પમાંથી સાચો વિકલ્પ એ સી છે, કારણ કે આ બંને અહીંયા ઇનએપ્રોપ્રિએટ છે, પાછળ બંનેમાં ઓફ આવે છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, ઇટ વોઝ લાઈક ગેપ વિથ એન એનિમલ, ઓનલી હિઝ સ્માઇલ મેડ હિમ ગેપ હ્યુમન. મિત્રો આમાં એક હિન્ટ છે. કઈ હિન્ટ છે એ તમે યાદ રાખો કે જે મેક ક્રિયાપદ છે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આ તો તમારે ગોખી નાખવાનું છે, રાઈટ. આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો. એટલે અહીંયા મૂળ રૂપ છે લુક, એટલે ઓટોમેટિકલી આ બી જે છે એ જવાબ એનો સાચો છે. ઇટ વોઝ લાઈક વોકિંગ વિથ એન એનિમલ, ઓનલી હિઝ સ્માઇલ મેડ હિમ લુક હ્યુમન. તો આ એનો સાચો જવાબ છે. જોઈએ એના પછીનો. હા, હુ ગેવ ધેમ ધ રાઇટ ટુ ક્વેશ્ચન માય ઇન્ટિગ્રિટી, ચૂઝ ધ કરેક્ટ પેસિવ. પેસિવ વોઇસ તમારે મૂકવાનો છે. થોડી હિન્ટ તમને આપી દઉં. હુ ગેવ એટલે આ ભૂતકાળ છે, તો એની સાથે બાય હુમ, વોઝ કે વેર આટલું તો આવવું જોઈએ. જો એ ન હોય તો એ જવાબ સાચો નહીં, તો આ નહીં આવે. પછી અહીંયા આર છે એટલે આ નહીં આવે. પછી અહીંયા ઇઝ છે
એટલે એ નહીં આવે તો વિચાર્યા વગર આ ઓટોમેટિક સી એ સાચો જવાબ થઈ જશે. મિત્રો, પેસિવ વોઇસમાં એકદમ આસાન રીતે કઈ રીતે જવાબો શોધી શકાય એ માટેનો પેસિવ વોઇસનો મારો એક વિડીયો છે, જોઈ લેશો એટલે તમારું કામ છે એ આસાન થઈ જશે. કેટલીક વાર મેથેમેટિક્સની જેમ, ગણિતની જેમ આ ના આવે એલિમિનેશન મેથડ, તો અહીંયા તમને આખું વાક્ય સમજાય કે ના સમજાય, પણ આટલી હિન્ટના કારણે તમારો જવાબ અહીંયા સાચો પડી શકે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હાઉ સ્ટુપિડ ઓફ યુ ટુ હેવ ટેકન સચ એ ડિસિઝન, શી સેડ ટુ મી, ચેન્જ ઇન્ટુ ઇનડિરેક્ટ સ્પીચ. ઇનડિરેક્ટ સ્પીચમાં તમારે આ ફેરવવાનું છે, રાઈટ? આ વસ્તુ છે. હવે અહીંયા ઉદ્ગારવાચક વાક્ય છે, રાઈટ? આ ધ્યાનમાં, આ હિન્ટ છે. તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? એક તો એક્સક્લેમ આવે, અહીંયા એક્સક્લેમ, એટલે આ બે જે છે એ તો આવશે નહીં, રાઈટ? આના ઉપર ચોકડી મારો, આના ઉપર ચોકડી મારો, રાઈટ? એટલે આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો. જોઈએ હવે. She explained with disapproval that I had taken such a decision. પણ એમાં સ્ટુપિડ શબ્દ આવતો નથી, તો she exclaimed that it was very stupid of me to have taken such a decision. એટલે આ એનો સાચો જવાબ છે ડી. જોઈએ એના પછીનો મુદ્દો. 12. Find out the correct indirect form of. તમારે એનું ઇનડિરેક્ટ શોધવાનું છે. He said, can you solve this problem? હવે આ જે વાક્ય છે, હિન્ટ ધ્યાનમાં રાખો. તો મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખો, ડિરેક્ટ ઇનડિરેક્ટ અઘરું છે. જો તમને જાતે જવાબ લખવાનો હોય તો તમને અઘરું પડે. અગાઉ જીપીએસસીમાં પેરેગ્રાફ પૂછાતા, પણ અત્યારે અહીંયા ઓપ્શન છે, એટલે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ તેમજ ડિરેક્ટ ઇનડિરેક્ટ કેટલીક ટેકનિકો યાદ રાખશો તો આખું વ્યાકરણ નહીં આવડતું હોય તો પણ તમારો જવાબ સાચો પડશે. હા, અહીંયા સવાલ એ છે કે આ પ્રશ્નવાચક વાક્ય છે, પ્રશ્નવાચક વાક્ય છે, એટલે ત્યાં આસ્ટ આવશે, ચારેમાં આસ્ટ છે, રાઈટ? એટલે આ મુદ્દો છે, ધ્યાનમાં રાખો. બીજી હિન્ટ છે, આપણે જોઈએ. ભૂતકાળ છે એટલે કેનનું કુડ થાય, રાઈટ? એટલે અહીંયા કેન આપ્યું છે એટલે આ વાક્ય તો આવશે નહીં, કારણ કે એનું તમારે ભૂતકાળ કરવું પડે, રાઈટ? એટલે આ વસ્તુ છે, ધ્યાનમાં રાખવાનું છે. હી આસ્ક્ડ ધેટ. હવે અહીંયા એકને પૂછે છે એટલે અહીંયા વી છે એટલે આવશે નહીં, એટલે અહીંયા આઈ વાળો વિકલ્પ આવે, પણ અહીંયા પણ કેન આપ્યું છે એટલે આ આવશે નહીં, એટલે આ એનો સાચો જવાબ છે, રાઈટ? એટલે આ બાબત છે, તમે ધ્યાનમાં રાખો. કયું ખોટું છે એના ઉપરથી સાચા ઉપર આવો. એના પછીનો મુદ્દો છે. ધ સ્ટીયરિંગ કમિટી ગેપ agreed to submit gap finalized report by the end of the fiscal quarter. હવે આ જે ક્વેશ્ચન છે એ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો છે, કોન્કોર્ડનો છે, અને આવા ત્રણેક આ ત્રીજો પ્રશ્ન છે પરીક્ષામાં. હવે જુઓ, કમિટી એ કલેક્ટિવ નાઉન છે, સમૂહવાચક નામ છે. સમૂહવાચક નામની પછી ક્રિયાપદ એકવચનમાં પણ આવી શકે અને બહુવચનમાં પણ આવી શકે. જો યુનિટ તરીકે કામ કરે તો ક્રિયાપદ એકવચનમાં આવે. તો આ કમિટીએ નિર્ણય લીધો છે, તો પછી આ ભૂતકૃદન છે, એટલે અહીંયા જે આગળ આવશે એ એકવચનમાં આવશે, એટલે આ હેવ વાળું નહીં આવે, આ નહીં આવે. રહ્યા વિકલ્પો અહીંયા આ બે. જો તમારું કામ કઈ રીતે આસાન થાય છે તે. હા, હવે આ એક વચન છે અને આ પાછળ બહુવચન છે, તો આ પણ નહીં આવે, એટલે સાચો જવાબ છે બી. ધ્યાનમાં રાખો. જોઈએ એના પછીનો મુદ્દો. Owing to the budget cuts, the department will have to gap the planned infrastructure project until next year. કે બજેટ કટના કારણે આ જે પ્રોજેક્ટ છે આવતા વર્ષ સુધી સ્થગિત કરવામાં આવ્યો. તો અહીંયા
જે ફ્રેઝલ વર્બ છે એ તમારે ધ્યાનમાં રાખવું, મુલતવી રાખવું. તો એ માટેનો શબ્દ છે પુટ અપ. પુટ અપ એટલે મુલતવી રાખવું. આ એનો સાચો જવાબ છે. Choose the most appropriate passive form for the given sentence. એનું passive. They have granted him access to the confidential records. રાઈટ, આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખો. હવે એક વસ્તુ તમે સમજો, તમારું કામ આસાન થઈ જશે. વસ્તુ એ છે કે જે વાક્યોમાં નોંધવું હતું નોંધી લો કે જે વાક્યમાં હેઝ, હેવ અને હેડ હોય એનું પેસિવાઇઝ કરવા માટે બીનનો ઉપયોગ કરવો જ પડે. આટલું ધ્યાનમાં રાખો. બાકીનું ના સમજાય તો પણ તમારું કામ છે એ આસાન થઈ જશે. આ વાક્યનું પેસિવાઇઝ કરવા માટે આવા શબ્દો હેઝ, હેવ અને હેડ આપ્યા હોય તો પેસિવાઇઝમાં બીન મૂકવું પડે. હવે જો અહીંયા કઈ જગ્યાએ બીન આપ્યું છે, આમાં છે નથી એટલે આ ના આવે. હા, આમાં છે, જોઈએ વિચારો. એક્સેસ હેઝ ગ્રાન્ટેડ તો આમાં બીન નથી એટલે આ ના આવે. હીઝ ગ્રાન્ટેડ આમાં પણ બીન નથી એટલે આ 3 ખોટા છે એટલે આ બી એ સાચો જવાબ છે. એટલે આ ટેકનિક છે, થોડીક જો શીખશો તો તમને કામમાં આવશે. મિત્રો, અમારું જે ટેલિગ્રામ ચેનલ છે એમાં રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર રોજે રોજ મૂકવામાં આવે છે. લગભગ 180ની આજુબાજુ જેટલા આવા વ્યાકરણના નિયમો છે. એ જો તમે જોઈ લેશો તો તમને ખૂબ મોટો ફાયદો થશે. બીજું, આવા રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરના વિડીયોઝ પણ અમે મૂક્યા છે. એ વિડીયોઝ જો તમે જોઈ લેશો તો પરીક્ષામાં જે જવાબ છે એ જવાબ લખવામાં તમને ખૂબ આસાની રહેશે. MCQ પ્રકારના જે ક્વેશ્ચન છે એમાં તમને ગ્રામર પૂરેપૂરું ના આવડતું હોય તો પણ કેટલીક હિન્ટ્સ તમે જાણી લો તો તમારો જવાબ છે એ સાચો પડે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી એવા અમારા વિડીયો છે. ગુજરાતી વ્યાકરણમાં સંધિના નિયમો લગભગ બધા જ નિયમોના વિડીયો અમે મૂક્યા છે. આપે જોયા ન હોય તો જોઈ લેશો. અમારી ચેનલમાં એ બધા જ વિડીયો એ ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.